પાંજો કોઈ બીમાર નથી તો એ કે પણ હું કામ તે મને ધક્કો કરે કે રિક્ષા વાળો 300 કહેતો હતો બોલો ડોક્ટર ના કાટ લાગે પેલા મજા આવે છે તો આખું ઘડીક નકર પછી આપણે આ પાછળ બાલ્કની પૂછ્યા છે બીજો કઈ વાંધો નથી આ 1998 માં આપણે સુરતમાં હીરામાં ભાવ વધારાની ધમાલ થઈ હતી ડાયમંડ ની અંદર ભાવ ઘટાડ્યો તો શેઠિયા ધમાલ થઈ હતી આપણને કદાચ 1998 માં જે છે એને ખબર હશે એમાં કાઠિયાવાડના એક દાદા સુરત આવેલા હોય 4 મકાનની ફળીએ રહેલા હોય એને અહીંયા ધમાલમાં એક 12 બાય 12 ની ઓવડી બેહવું ગમે ન ગમે છોકરાઓને ખબર ન પડી ને એમ દાદા હેટકી ગયા બહાર એને એમાં પોલીસની ગાડી દાદાને ઉભા રાખ્યા દાદા કેમ આટા મારો દાદા ડોક્ટરને કેવું પોલીસ વાળાને દાદા કે આટા તમે મારો છો કે પેલા પોલીસ વાળા કે દાદા અમારે તો ડ્યુટી છે ડ્યુટી દાદા એ જબો છો કે ડ્યુટી મારે છે કે હવે એક જગ્યાએ પિક્ચર જોવા જાય ને તમારે એક મારો મિત્ર હતો મનીષ બાજુમાં એક આંટી બેઠા બેઠા કોકો કોલાની બોટલ આમ ઊંચી કરે હેઠી કરે ઊંચી કરે હેઠી કરે તો મનીષ શું કે આ માસીને સોડા પીતા નથી આવડતું જોત ખરો મેં કીધું ભાઈ ઈ જેમ પીવું તારે તું પિક્ચર જો નહીં ત્યાં પાછા માસી ઊંચી કરે નીચી કરે ઊંચી કરે નીચી કરે કે આ માસીને સોડા પીતા નથી આવડતું જોત ખરો એમ કરી મનીષે સોડા આસકી લીધી અને એ ખાયો માસી કે માસી આમ સોડા પીવાય માસી કે એવું સોડા ક્યાં બધી થૂકતી હતી બોલો આ બધા હમણાં આમ જો એક કાકા ગાડી ઉપર કાકી બેહારી નીકળે આમ જ્યાં ટર્ન આવે ત્યાં કઈ કે મામા વાત કરે જ્યાં ટર્ન આવે ને આમાં મામા વાત કરે કાકા વાહ બેઠા બહુ આગળ બેઠા બેઠા ખીજાય એ કે ગાંડી હું ગાડીમાં ઇન્ડિકેટર આપું છું પાછળ હાલ્યો હતો એને ખબર જ હોય એનું ધ્યાન ન્યા જ હોય એ કે તોય કાકી જાય વળવા ના પાછામાં વાત કરે પણ ગાંડી કે ઇન્ડિકેટર હું ચાલુ કરું છું વાહે વાળાને ધ્યાન ન્યા જ હોય પેલા કાકી એવું કે એનું ધ્યાન ન્યા નથી પણ સોયટા તમે આ થોડો મોટી વાઈટ વાળો હતો ઘણા નથી સમજાણો પણ